મૃત્યુ થયું છે, શું કહેશો તમે એ બાબતે? ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના 2 યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે. ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ, તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસોએ, જે એજન્સીના માણસોએ એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ. તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું. બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું. ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુંબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે, જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. અમારે 2 દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ, અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો છે. એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના. બીજું, આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ. 5 દિવસ પછી તારીખ 12 ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે, એમના બહારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય, શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું. આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને છેતરભાઈ વચ્ચે? આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું, જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે, અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે. તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું? અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો, અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું. અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે, એટલા માટે એમની સાથે થોડુંક ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે. પણ અમારો વિસ્તાર, અમારા લોકોને, અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ. આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના. આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ, અહીંનું વહીવટી તંત્ર રાખે. નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું. ત્યારે અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે. એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કાર્યક્રમ? કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન છે. તેમને તમે કાલે અમારી સામે બેસાડ્યા હતા. અમારા લોકોને મારવા મૂકેલા છે કે ત્યાં જોજો પછી આપણે લઈ લઈશું. એમનું નામ લઈ લો તમે. ઉપર તમે અમને એફઆઈઆર બતાવો. બધાને એસપી સાહેબને ખાસ ચોરીની વાત કરી છે, અમને ખુલાસો જોઈએ બરાબર. નહીં તો પછી બોડી અમે સ્વીકારીશું ના, તમને કહી દઈશું. હા, બિલકુલ નહીં ચાલે ભાઈ. અમે ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ. સાહેબ પણ આટલી બધી ઉતાવળ શું છે પીએમ કરવાની, એવું કહું છું. તમે જ કહો છો કે હજુ સુધી કઈ કાર્યવાહી નથી કરી. ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અહીંયા હાજર મેં એવું કહું છું કે સ્થાનિક લોકોને તમે કોને લીધા છે? ચાલે પણ આઈઓ જો હાજર હોય તો પછી પંચાયતમાં કોને લીધા? સરકારી સરકારી ફંડ છે. ગામના 2 પંચ રાખો ને. સરકાર અમને ભરોસો નથી. ના, અમને ભરોસો નથી. ગામના 2 પંચ રાખો. આ પરિવારના આ ભાઈ પણ સાથે હતા, એમને પંચમાં લીધા છે એ સાક્ષી તરીકે. પણ પંચોમાં 2 જણ રાખો ને. એ લોકોને બી રાખવા પડે. સરકારી પંચો ના, બધા ફરી જાય. બરાબર નોકરી છે. ગુનો દાખલ થાય એના વિરુદ્ધમાં એસીબી માં એનડીપીએસ માં રાખે, મર્ડરમાં રાખે. તમે કેમ માલે તો મોહબ્બતે બધા ફરી જાય. કેવું લાગે તમારા? બેન તમારી જોડે અમને સહાનુભૂતિ છે. એને બરોડા રેફર કેમ ના કર્યો? એ છોકરા એટલો બધો સિરિયસ હતો, એને બરોડા તમે રેફર કેમ ના કર્યો? તમે મારી વાત સાંભળો. એક તો એફઆઈઆર માં છે ને એજન્સી અને જેની જમીન પર બનાવ બન્યો છે એ ટ્રાઇબલ મ્યુઝિયમ ડિસાકના અંડરમાં આવતું હોય કે મારા મકાન વિભાગના અંડરમાં, એના નોડલ અધિકારી બંનેના નામ એફઆઈઆરમાં અમને જોઈએ. કેમ કે તમે હમણાં મજૂરિયાને અંદર લઈને બેહાડી રાખ્યા છે. જોઈ આવ્યા અમે, એ બધા મજૂર લોકો છે બરાબર. ત્રીજું, એમને 10,000 ની જગ્યાએ 20,000 પગાર આલ દેશે. બીજું, એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા,
એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે. અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબે ખુલાસો કરવો પડશે. આવું બિલકુલ ના, અમારા આખો સમાજ બદનામ થયો છે. અને ઉપરથી અમારા 2 દીકરા અમે ગુમાવ્યા, એકને એક દીકરો હતો, પેલો કાકાનો એક ગુમાવ્યો, આના 2-3 નાના છોકરા છે એક ગુમાવ્યો, ને હવે અમારા લોકોને અમે મરવાના છોડીએ છીએ કે બહારના લોકો આવીને અમારા છોકરાઓને મારી જાય સાહેબ. તમે એવું કહ્યું કે કાયદેસરનું, હવે કાયદેસરનું તો કરો. આ લોકોનો શું ગુનો છે? એમણે તો દીકરો ગુમાવ્યો ને. તમે કાયદેસરનું તો 10 વર્ષ ચાલે. અને તમે સ્ટેટમેન્ટ આપો છો કે એ લોકો ચોરી કરવા ગયા, તો કયા તમારી પાસે એવા પુરાવા છે? સાહેબ શ્રી આપે છે એટલે કેસ હળવો કરવા હારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી. એટલે એવું બિલકુલ ના ચાલે ભાઈ. જે ડીડી છે ને એ કોર્ટમાં પણ ગ્રાહ્ય છે, બરોબર છે, ફરિયાદ પણ કોર્ટમાં વાંચી છે. અને એના સિવાય તમે આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના અવસ્થામાં થોડો હતો, મેં પોતે જોઈ આવ્યો છું. સાંજે જ્યારે છે ને, સાંજે એક્ઝિમેજીએ ફરીથી એનો ડીડી લીધું છે. એટલે તમે આનું નિરાકરણ લાવો, નહીં તો તમે છે ને પછી અમે અમારા સંગઠનોના બધા આગેવાનોને એ 9 ઓગસ્ટ 2 ઓગસ્ટ બધું સાઈડ પર રહેશે. બધાને 2 દિવસ લાગે 3 દિવસ બેસીએ આપણે. બરાબર છે, આપણે બગડી નથી જવાની, નથી બગડી જવાને. એને કોલ હા, એને બરફમાં મૂકીશું. પણ તો તમે તપાસ કોઈ નુકસાન સાહેબ તપાસમાં નુકસાન કરીને તમે એ લોકો પાસેથી કોઈ પુરાવા નથી લીધા હજુ સુધી. બરાબર છે, જે આરોપી છે તે ખુલ્લેઆમ ફરે છે. અમારી સામે તો તે લોકોને તમે બેસાડો છો. એવા આરોપીને તો તમે અમારી સાથે સમાધાન કરવા બેસાડો છો. એક મિનિટ નીરજભાઈ. તપાસ છે ડીવાયએસપી સાહેબ જોડે છે, બરોબર છે. બીજું કે અત્યારે FSL આવી ગઈ હતી અને એની હાજરીમાં રિકવરી, હથિયાર રિકવરી ને બધું ચાલુ હતું, બરોબર. એ દરમિયાન ફોન આવ્યો કે આ ભાઈનું પણ અવસાન થયું છે, બરોબર. તમે પહેલા એવું કીધું FSL નથી આવી, સાહેબે કીધું હતું FSL ની રૂમમાં રિકવરી ચાલુ હતી. સાહેબ ત્યાં પંચનામું કરતા હતા, બરોબર. પછી ત્યાંથી પડતું મૂકી કવર કર્યો. ના, ના, બિલકુલ આજે હું કરો છો? જબરજસ્તીથી PM કરો છો. કોઈ ઉતાવળ નથી, અમને કોઈ ઉતાવળ નથી. એસપી સાહેબ એવું કઈ ચોરી કરવા ગયેલા, તમારી પાસે સીસીટીવી પુરાવા છે? અરે સાહેબ એવું ક્યાં કહે છે? બતાવો ભાઈ સ્ટેટમેન્ટ. મીડિયા મિત્રો, ચોરીનું એસપી બતાવો ભાઈ, ચાલો અમને. ફરિયાદમાં જે લખાયેલું છે એ બિલકુલ કીધું. નહીં ચાલે. ફરિયાદમાં માણસ આદિવાસી ચોર છે. અમે આદિવાસીઓ ચોર છે સાબિત કરવાનું. કોને કીધું? તમારા એસપી કીધું પૂછો. અરે એ ફરિયાદમાં જે અરે ફરિયાદ કોની ફરિયાદ છે? કોની ફરિયાદ છે? આ ભાઈની છે ને. એ ભાઈ તો સભાના અવસ્થામાં હતો, એટલે લખાવી શકતો હતો. ના, ના, બિલકુલ નહીં. એ ભાઈ ચાલે નહીં. તમે હમણાં સાહેબ તમે એવું કહેવા માંગો છો કે એ ભાઈ ફરિયાદમાં એવું લખાયું કે મેં ચોરી કરવા ગયા, એવું લખાયું? અરે એના પછી પણ અમે સ્ટેટમેન્ટ આપ્યું. ના 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 ના, આ ખોટી વાત છે સાહેબ. મેં ચોરી એ લોકો કરવા ડ્રિંક કોની સમક્ષ આપ્યો સ્ટેટમેન્ટ? અરે આ ભાઈ સભાના અવસ્થામાં કાલે નહોતો. મેં પોતે એમને મળ્યો. એણે કઈ રીતના એ રીતનું લખાયું કે મેં ચોરી કરવા ગયો? અમારી લાશ લીધો. ચાલો હું કરું છું, તમે ફરિયાદ દાખલ કરો ને એજન્સી પર કાયદેસર કાર્યવાહી છે. તમે ટાઈમ આપજો. અરે કેટલો ટાઈમ વાળાને પકડીને તમે મૂકો, અમારી પાસે શું કરવા રહો છો તમે? આમાં પ્રોપર અમને એસપી સાહેબ ચોખવટ કરે ભાઈ. અમને કીધા છે અમારી પાસે ચોર છોકરી છે તો અમારે તો બોલવું પડે ને. એમ નહીં થાય. તમે FIR કેવી રીતે લિમિટમાં લો. ગુનો દાખલ એટલે કોને ધમકી આપો છો? કોને ધમકી આપો છો તમે? કોઈ ધમકી કોને ધમકી આપો છો? ફરજમાં રૂકાવટ બનશે એમ ફરજ કહીએ છીએ. નહીં, તો ફરજમાં એજન્સીનું નામ કાલે હું હતો? એ છે, એ નાખીએ છીએ. એ આવશે. આંખોને 24 કલાક ઉપર થાય, 48 કલાક. એ કામ અમારું છે. અમે કાયદાની ભાષા અમને નહીં સમજાવવાની. ને બોડી આપી દો. બોડી આપી નથી કરવાનું. અમે ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ, સમજો શું? ઉતાવળ શું છે તમારે? કોર્ટમાં કોર્ટમાં ચાલવાનો છે. અહીંયા ન્યાય કરો તમે. ફરિયાદ જેની પર કરવાની છે તેની પર કરો ને તમે. એ છે ને ગુનાવાળી વાત મને નહીં કરવાની. હા, કહી દીધું તમને. હા, નોંધવા હોય તો નોંધી તો જાઓ. તમે મારી વાત સાંભળો. તમે અત્યાર સુધી એજન્સીનું નામ કેમ નથી નાખ્યું?